કૃષ્ણ, જય માતાજી. સવારના ગુડ મોર્નિંગ. અત્યારે સવારના 7 વાગી ગયા છે. આપણે ગાઈ ગયા છીએ. સવાર થયું છે અત્યારે. એટલે કે આજે તો થોડુંક વહેલું છે. અને આપણું કે અત્યારમાં સવાર હોય ને, આપણું સવાર હોય મોડું થયું. અને હમણાં તો નવે બધા મને ખીજાતા હતા કે કંઈ બીજું હતું એ હોય તો સોરી, કંઈ ખીજાતા નહીં. અને મારી કંઈ તબિયત સારી નથી, કાન દુખતા થાય તો તમને ખબર જ છે. પહેલાં એક કાન થયો તો પછી બીજો કાન આવી ગયો. અને હવે આજે કંઈ સારું છે, દવા પૂરી થઈ ગઈ છે. આજ પાછું બતાવવા જવાનું છે. તમે કીધું હવે આજથી પાછું શુભ કાર્યમાં ઢીલ શું કરવાની ચાલુ કરી દઈએ. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી કહેલા. ચા પાણી પીધા છે અને હવે નાઈ કરવા જાવી છે. પહેલાં તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી કરી દઉં. અને હવે દિનચર્યામાં આગળ આપણે શું કરીએ એ વાત કરીએ. આજે દવા લેવા જવાની છે. મેન વાત એ છે, કેમ કે આપણે દર 2 દિવસે જવાનું જ હોય. આમ તો એમાં કંઈ નવાઈની વાત નથી. પણ આજ આ કાન માટેની દવા જે પૂરી થઈ ગઈ છે એ આજ લેવા જવાની છે. મળીએ આગળ શું ચાલે છે, શું નથી ચાલતું એના વિશે. આજે બોલાય છે સરસ, વાતચીત થાય છે. અને દુખાવો આજ કેમ કે ખાલી 20% જ છે. 100%માંથી 20% જ દુખાવો છે, કાંઈ એટલો બધો છે નહીં. અને દુખાવાની ગોળીઓ પીશું. એક પ્રોબ્લેમ થઈ ગઈ છે, દુખાવાની ગોળીઓ પીશું તો પેટમાં લોચા વળે છે. અને આ માથું ને આંખ ને બધું આમ ફરી રાખે, ચક્કર આવ્યા કરે છે. તો એના માટે અત્યારે બતાવવા જવાનું છે. સાહેબ આવે તે આપણે કંઈક નાઈ ફ્રેશ થઈ જાય, થોડું કામકાજ થાય તો કરીએ. નકર તો અમારા ડોસીમાં જ કામ કરે છે હમણાં તો. હું તો કાંઈ ઊભી થતી નથી. બહુ થાય તો એક રસોઈ કરવા જતી હતી, એ બધું ડોસીમાં બાજુમાં દઈ દે ને તો રસોઈ કરી દઉં. બાકી હા, જમતી હતી સરસ મજાનું. એ તમને કહી દઉં પહેલાં. કેમ કે પેટે હાજુ હતું ને મોઢું હાજુ હતું, કાન જ દુખતા હતા. એવું છે બધું. હા, એવું બધું છે. હજી અર્જુનભાઈ કંઈ આવ્યા નથી. અર્જુનભાઈ આવે એટલે આપણે એની હારે જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરાવીએ તમને. બસ તો આગળ ચાલો મળીએ શું આવે છે નવીનમાં. બાય. જો બહુ સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. વરસાદી માહોલ છે. આમાં જો વરસાદ આવી ગયો આપણે ભીંજાઈ જવાનું છે. પાણી સપ્લાયવાળા ભાઈ આવ્યા છે. અમારા સાહેબ આવી ગયા છે. દવાખાને જાય છે. ચાલો આજ તમને ગોકુલનગરનું રોડ શેર કરાવું. આજ તમને ગોકુલનગરનું રોડ દેખાય. અમારે ઘંટી છે દળવાવાળા ભાઈની. આ છે સૂર્યકાંત આયુર્વેદિક દવાખાનું. હા, વરસાદી માહોલમાં કેમ છે નથી? હે માહોલ મસ્ત છે. આવશે ફૂલ આવવાના. પાછળ તો કાંઈ છે નહીં. તારો થાય હા શું ન થાય. કરિયાણા સ્ટોર. કરિયાણા સ્ટોર દવાખાના વરસાદ બાકી જોવા જેવો છે. આ વરસાદ આવી જાય મોજે. અને હા, હું તમને વાત કરું, બધી જગ્યાએ વરસાદ થઈ ગયો. જામનગરમાં હજી સુધી વરસાદ થયો નથી. ખાલી છાંટાછૂટી જ આવે છે, એના વધારે કાંઈ આવતું નથી. ચાલો સાહેબ આપણું અહીંયા બીપી ચેક કરે છે કેટલું આવે તો એ સાહેબ મને રજા દઈ દીધી કે તું આવતી નહીં. અહીંયા એ કંટાળી ગયા. એટલે અમારા સાહેબની વાત નથી કરતી, ડૉક્ટર સાહેબની વાત કર.
બેન મેં લેતા આવો. ચાલો 129. 129 છે ને 28. 29. નીચેનું કેટલું 112 ના તો 77. 76 128 ને 76 128 76. ચાલો આપણું બીપી તો સરસ આવ્યું મસ્ત. ના ચાલો આપણી થેલી એવું ભરાઈ. 24 કલાક પાવર રહે. આજે રીતનો પાવર રહે. સરસ મજાનું મુખવાસ ભરતી થશે. હવા લેજો. ના હાજે લેજો. હજી એક બાકી હતી. જે દિવસે ઓલી તમે પીવો ને 4 બોટલ દિવસે નહીં પીવાય. હાજી. 2 દિવસ અઠવાડિયે એ ઓલું જે કરો ને. 2 ગોળી પી અહીંયા તો હજી તો હું તમને કહી દીધું કે વરસાદ ન આવે તો હા વરસાદ તો આવી ગયો. નહીં તો કંઈ છાતા છે. ચાલો મિત્રો બપોરનું જમવામાં પહેલાં તમને બતાવી દો. છાશ છે, પછી આમાં બટેકાનું શાક છે, પછી આમાં ઘાટી ઘાટી મસ્ત દાળ છે, ભાત છે, પછી આમાં કોઠીબાની ગુવારની કાચરી છે ને રોટલી છે. ચાલો બધા જમવા. સાહેબ જમવા આવી ગયા છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો બધા જમવા આવી જાઓ. બપોર સરસ મજા જમવાનું છે. આવું કંઈ સાદું સાદું સિમ્પલ સિમ્પલ. ચાલો બધા જમવા. ચાલો આજ તો અમારે તો સરસ મજાની આરતી થાય છે. અત્યારે આરતીનો સમય છે ને મેં બરાબર કેમેરો વિડીયો ચાલુ કર્યો છે ફોન. અને અત્યારે ભોળાનાથની આરતી થાય છે. મેં તમને આગળના વ્લોગમાં કદાચ બતાવ્યું હતું. અમારી પાછળની શેરીમાં મહાદેવ મંદિર છે, મુક્તેશ્વર મહાદેવ મંદિર. ત્યાં જો આરતી થાય છે. અત્યારે અમારે કૃષ્ણાબેન ને મોટભાઈને આવ્યા હતા ને અને થોડો થોડો ઝરમર વરસાદ ચાલુ છે અને એ લોકોએ દાલ ચાવલ ખાધા. અને આ એક બીજી ખુશખબરી તો તમે કૃષ્ણાબેન છે ને શ્રાવણ મહિનો રહી. હું નથી રહેતી, મારા મમ્મી નથી રહેતી, મારા પપ્પા નથી રહેતા, એના મમ્મી પપ્પા નથી રહેતા અને હવે એ શ્રાવણ મહિનો રહે છે. હવે આ ધર્મ વધી જવાનું છે. આખો મહિનો રે. હે આખો મહિનો આખો મહિનો રહ્યો ધર્મ નહીં વધી જાય આપણે બધા શું થાય? કઈ નહીં ધર્મ નહીં વધી જાય. શ્રાવણ મહિનો તું આખો રહી નાખી તો કઈ ન હે એવું કઈ ન થાય તો શું થાય? તું રહેશે એના માટે ઈ તો કે ખાલી આ લોકોને કેવું એના માટે રે ખબર તો પડે ને હેન્દ્રભાઈ કે કૃષ્ણાબેન હું કામ રહીએ છે શ્રાવણ મહિના. મારા અંદાજથી છે ને મને એવું લાગે છે અમે છે ને ફૂલ ભત્રીજી જરાક ખાતા પીતા ઘરના છે એટલે ને આ ટમી ઓછી કરવા માટે શ્રાવણ મહિનો રહીએ. મને તો એવું લાગે છે. બાકી તો હવે ઢીંગુર ખબર હું કરવા રહેતી સાચું કે ખોટું બોલતી નથી, શરમાય છે. અને બાકી ધ્યાન છે ટીવી ચાલુ છે. અર્જુનને કીધું તું આવવાનું, અર્જુન કાંઈ આવ્યો નથી. એટલે હવે કાલે કંઈક ફોન કરું, જો આવે તો સારું. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી કરી જાય. બસ બાકી તો આજ કાંઈ હતું નહીં દિનચર્યામાં. અને સાદું સિમ્પલ બસ રસોઈ બનાવી જઈમાં ને મેન કાન માટે દવાખાને ગયા હતા. અને કાનમાં ઘણું સારું છે. ખાલી 100માંથી 20% જેવો દુખાવો થાય છે. પણ આમ બોલું ને તો પડઘા પડતા હોય ને એવું લાગે છે. મારો અવાજ મને સંભળાય. સામેવાળા બોલે ને એ ઓછો સંભળાય. હું બોલું ને મને મારો વધારે સંભળાય. આમ ઓલું આપણે શું કહેવાય પાણી ગયું હોય ને ઢાંક દેવાઈ ગયું હોય ને એવું થઈ ગયું છે. સાહેબે કીધું ડૉક્ટરે કે વાંધો નહીં આવે, 2-3 દિવસમાં સારું થઈ જશે હવે. અને કંઈક એના ટ્યુબ ને ટીપા ને એવું બધું આપ્યું છે. આ એના ટીપા છે. આ ટ્યુબ લગાવવાની છે અંદર. અને દિવસમાં 5 વખત ટીપા નાખવાનું કીધું છે
સારા છે ટીપા, વાંધો નથી. ટ્યુબ એ સારી છે. કોરોના, ટ્યુબનું નામે કોરોના. એવું છે કંઈક, બસ બાકી બીજું કાંઈ નહીં. કાલે મળીએ, નવી વાત, નવો દિવસ. અને અર્જુનને ટાઈમ હોય તો અર્જુન આવે તો કંઈક ભાઈ ભત્રીજા મળીને કંઈક નવી વાત લઈ આવીએ. બાકી તો હું તો એકલી બેઠી વાતચીત કરું, બીજું શું. હાલો તો હવે આજે અત્યારે સમાપ્ત કરીએ છીએ, વિડિયાને વિરામ આપીએ છીએ. હવે કાલે નવો દિવસ, નવી સવાર, અને અર્જુન આવે તો કંઈક નવી વાત સાથે મળીએ કોઈ ભત્રીજા બ્લોગમાં. અને હમણાં થોડાક દિવસ મારી તબિયત સારી નથી, અર્જુનને થોડુંક કામ આવી ગયું હતું અને એને ગામડે જવું પડ્યું હતું, ખેતીનું કંઈક કામ હતું એના માટે કરવા માટે, એટલે કાંઈ બ્લોગ બનાવ્યા નથી. એના માટે સોરી તમને બધાને. એક તો સ્ટાર્ટ કર્યું હતું ને એમાં ડાયરેક્ટ આટલો મોટો વિરામ આપી દીધો, એટલે એના માટે સોરી. અને હવે કાલે મળીએ એક નવી વાત ને નવા દિવસ.